હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે સીસીઈ પેપર સોલ્યુશનની અંદર આપણે 10મું પેપર છે તેનું સોલ્યુશન કરીશું. જે ઓલ્ડ પેપર આપણે જોઈએ છીએ 2024 તેનું આપણે 10મું પેપર છે તેનું આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્ન જોઈશું અને તેના જવાબ આપીશું. પહેલો ક્વેશ્ચન છે તેની અંદર જે ત્રીજો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. બીજો ક્વેશ્ચન છે ઉપરના કોષ્ટકમાંથી જવાબ ગોતવાનો છે. બીજો ઓપ્શન 415 જવાબ આવશે. ત્રીજા આકૃતિમાં પ્રતિબંધ જોવાનું છે. એની અંદર પહેલો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. ચોથો પ્રશ્ન છે તેની અંદર બીજો 61 જવાબ આવશે. પાંચમો ક્વેશ્ચન છે તેની અંદર બ્લડ રિલેશનનો છે. પહેલો ઓપ્શન પિતા જવાબ આવશે. છઠ્ઠા ક્વેશ્ચનની અંદર આકૃતિમાંથી જે કોષ્ટક છે તેમાંથી જવાબ ગોતવાનો છે. ચોથો ઓપ્શન 336 જવાબ આવશે. સાતમા ક્વેશ્ચનની અંદર પહેલો ઓપ્શન 3685/913 જવાબ સ્વરૂપે આવશે. આઠમા ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન 4129 જવાબ આવશે. શ્રેણીનો જવાબ પ્રશ્ન છે. નવમા ક્વેશ્ચનની અંદર કોષ્ટકમાંથી જવાબ મેળવવાનો છે. તેમાં પહેલો ઓપ્શન 69.29% જવાબ આવશે. 10મો ક્વેશ્ચન છે તેની અંદર પ્રતિબિંબ ગોતવાનું છે રોટેશન વગર. તેમાં ચોથો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 11મો ક્વેશ્ચન છે આપણે જોઈએ. તેમાં પહેલો ઓપ્શન 26 છે તે જવાબ સ્વરૂપે આવશે. 12મો ક્વેશ્ચન આપણે જોઈએ શ્રેણીનો છે. તેમાં ત્રીજો ઓપ્શન 36 અને 33 જવાબ સ્વરૂપે આવશે. 13મા ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન વિધાન પહેલું એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી જવાબ આવશે. ચોથા ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન બીજી આકૃતિ જવાબ છે સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 15માં પહેલો ઓપ્શન 15 જવાબ આવશે. ક્વેશ્ચન 16ની અંદર ત્રીજી આકૃતિ છે તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 17ની અંદર ચોથો ઓપ્શન ભાઈ જવાબ આવશે. ક્વેશ્ચન 18ની અંદર પહેલો ઓપ્શન કમળ જવાબ આવશે. ક્વેશ્ચન 19ની અંદર ચોથો ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે જવાબ આવશે. ક્વેશ્ચન 20મો ચોથો ઓપ્શન આવશે 67. ક્વેશ્ચન 21મો વેન ડાયાગ્રામમાં ચોથી આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 22ની અંદર 59 જવાબ આવશે પહેલો ઓપ્શન. ક્વેશ્ચન 23ની અંદર પહેલો ઓપ્શન પહેલી આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 24ની અંદર ચોથો ઓપ્શન છે તે આકૃતિ જવાબ આવશે. ક્વેશ્ચન 25ની અંદર રાખી છે તે સૌથી મોટી તે જવાબ આવશે પહેલો ઓપ્શન. ક્વેશ્ચન 26ની અંદર પહેલો ઓપ્શન પુત્ર સંબંધવાળો જવાબ આવશે. ક્વેશ્ચન 27ની અંદર ચોથી આકૃતિ છે જે ચોથો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 28મો છે તેની અંદર બીજો ઓપ્શન 324/36 જવાબ આવશે. ક્વેશ્ચન 29મો એ પહેલો ઓપ્શન 104 અને 116 જવાબ આવશે. ક્વેશ્ચન 30મો જે ત્રીજો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 31મો તે બીજો ઓપ્શન 3/186 જવાબ આવશે. ક્વેશ્ચન 32મો છે તેમાં જે બીજી આકૃતિ છે જે તે સ્વસ્તિકની આકૃતિ એ જવાબ આવશે. ક્વેશ્ચન 33ની અંદર ત્રીજો ઓપ્શન ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે જવાબ આવશે. ક્વેશ્ચન 34ની અંદર આન્સર ખોટો છે ત્યારે ચોથા ઓપ્શનમાં 43ની જગ્યાએ 42 જવાબ હોવો જોઈએ. જો તમને આ ફરીવાર પ્રશ્ન પૂછે તો 42 જવાબ ટીક કરવાનો રહેશે. ક્વેશ્ચન 35મો બીજી આકૃતિ વેન ડાયાગ્રામ જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 36મો છે તેમાં ત્રીજો ઓપ્શન માત્ર તારણ 1 અનુસરે છે જવાબ આવશે. ક્વેશ્ચન 37મો ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે જવાબ આવશે. ક્વેશ્ચન 38મો 81/729 જવાબ આવશે બીજો ઓપ્શન. ક્વેશ્ચન 40મો ચોથો ઓપ્શન છે તે 389 અને 1717 વાળો જવાબ આવશે. ક્વેશ્ચન 40મો ત્રીજો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 41મો છે ₹31,680 ચોથો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 42મો ત્રીજો ઓપ્શન 50.4 સેમી આવશે જવાબ. ક્વેશ્ચન 43મો 15 વર્ષ બીજો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 44મો ત્રીજો ઓપ્શન 30 જવાબ આવશે. ક્વેશ્ચન 45મો બીજો ઓપ્શન 11 જવાબ આવશે. ક્વેશ્ચન 46મો 24% જે પહેલો ઓપ્શન છે તે જવાબ આવશે.
ક્વેશ્ચન 47મો બીજો ઓપ્શન 290 મૂલ્ય જવાબ આવશે. ક્વેશ્ચન 48મો 18, 10, 2 અને -6 બીજો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 49મો ત્રીજો ઓપ્શન 2:1 જવાબ આવશે. ક્વેશ્ચન 50મો ત્રીજો ઓપ્શન બી કૌંસની અંદર A+B જવાબ આવશે. ક્વેશ્ચન 51મો બીજો ઓપ્શન બપોરના 12:18 વાગે જવાબ આવશે. ક્વેશ્ચન 52મો ત્રીજો ઓપ્શન 5.95% જવાબ આવશે. ક્વેશ્ચન 53મો 56 km/h જવાબ પહેલો ઓપ્શન આવશે. ક્વેશ્ચન 54મો પહેલો ઓપ્શન 6, 7 અને 8 જવાબ આવશે શ્રેણી. ક્વેશ્ચન 55નો બીજો ઓપ્શન છે જે XB + YC એવડો જવાબ આવશે. ક્વેશ્ચન 67મો 56મો જે 5000 છે ત્રીજો ઓપ્શન તે જવાબ આવશે. ક્વેશ્ચન 57મો ત્રીજો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 58મો બીજો ઓપ્શન 40 km/h જવાબ આવશે. ક્વેશ્ચન 59મો 29 બીજો ઓપ્શન છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 60મો ચોથો ઓપ્શન છે જે 96 જવાબ આવશે. ક્વેશ્ચન 61મો x8 × x⁶ જવાબ આવશે ચોથો ઓપ્શન. ક્વેશ્ચન 62મો ચોથો ઓપ્શન 20,480 રૂપિયા જવાબ આવશે. ક્વેશ્ચન 63મો 628 જવાબ આવશે. ક્વેશ્ચન 64મો ચોથો ઓપ્શન 43 જવાબ આવશે. ક્વેશ્ચન 65મો પહેલો ઓપ્શન 0 જવાબ આવશે. ક્વેશ્ચન 66મો 2496 જવાબ આવશે પહેલો ઓપ્શન. 67મો ક્વેશ્ચન તેમાં પહેલો ઓપ્શન છે 4 જવાબ આવશે. ક્વેશ્ચન 68મો પહેલો ઓપ્શન 6 કલાક જવાબ આવશે. ક્વેશ્ચન 69ની અંદર 10.8 km/h જેવો ત્રીજો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 70મો 40.8 km/h જવાબ આવશે. 71મો ક્વેશ્ચન છે ત્યાંથી ઇંગ્લિશ ગ્રામર શરૂ થાય પહેલો ઓપ્શન છે જ્યાં BADC આવશે આડાવડાને લાઇનમાં ગોઠવાના રહેશે. ક્વેશ્ચન 72ની અંદર ચોથો ઓપ્શન AN જવાબ આર્ટિકલનો આવશે. ક્વેશ્ચન 73ની અંદર હેટેડ આવશે બીજો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 74ની અંદર જે બીજો પહેલો ઓપ્શન છે તે જવાબ આવશે. ક્વેશ્ચન 75મો છે તે અંગ્રેજીનું ગુજરાતીમાં અનુવાદ પહેલો ઓપ્શન જવાબ આવશે. ક્વેશ્ચન 76ની અંદર બીજો ઓપ્શન છે જે તે જવાબ આવશે. ક્વેશ્ચન 77ની અંદર ચોથો ઓપ્શન હેઝ બીન પ્લાનિંગ જવાબ આવશે ખાલી જગ્યામાં. ક્વેશ્ચન 78માં ક્વેશ્ચનમાં ઓફ જવાબ આવશે પહેલો. પછી 89ની અંદર પહેલો ઓપ્શન જવાબ આવશે. 80માં ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન છે જે તે જવાબ સ્વરૂપે આવશે. 81માં ક્વેશ્ચનની અંદર પહેલો ઓપ્શન ઓન છે તે ખાલી જગ્યામાં મૂકવાનું રહેશે. કમ્પ્રિહેન્શન છે ફકરામાંથી વાંચીને જવાબ દેવાના. ક્વેશ્ચન 82ની અંદર ત્રીજો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 83માં ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 84ની અંદર પહેલો ઓપ્શન છે જે ડિસ્ટ્રીબ્યુટ તે જવાબ આવશે. 85માં ક્વેશ્ચનની અંદર ત્રીજો ઓપ્શન છે જે તે જવાબ સ્વરૂપે આવશે તો ઇમ્પોર્ટન્સવાળો. 86માં ક્વેશ્ચનથી ગુજરાતી વ્યાકરણ શરૂ થાય પહેલા ઓપ્શનની અંદર ચોથો ઓપ્શન છે હું કેળું ખાઉં છું તે જવાબ આવશે. 87માં ક્વેશ્ચનની અંદર ત્રીજો ઓપ્શન ગર્વ ઉતરવો તે જવાબ આવશે. 88ની અંદર રાણનો શબ્દ અર્થ પહેલો ઓપ્શન જંગલ આવશે. પછી 90ની અંદર આપણે જોઈએ તો આમંત્રણ પત્રિકા અને આમંત્રણ આપતી પત્રિકા મધ્યમ પદ લોપી સમાસ મુજબ ચોથો ઓપ્શન આવે અને બાકી પહેલો ઓપ્શન ત્રીજો ઓપ્શન સાચો હશે. 90માં ક્વેશ્ચનની અંદર વામન આવશે શબ્દ જવાબ. 91માં ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન છે એક લોહીવાળમાં તે જવાબ આવશે. 92માં ક્વેશ્ચનની અંદર ચોથો ઓપ્શન સરખામણી તે જવાબ આવશે. 93માં ક્વેશ્ચનની અંદર પહેલો ઓપ્શન તમે જ મારા ઘરે આવજો તે જ આવશે જવાબ. 94માં ક્વેશ્ચનની અંદર ઔદ્યોગિકરણ જવાબ આવશે. 95માં ક્વેશ્ચનની અંદર પહેલો ઓપ્શન ગંદકડુ જવાબ આવશે. 96માં ક્વેશ્ચનની અંદર બીજો ઓપ્શન પૃથુ +E જવાબ આવશે. 97માં ક્વેશ્ચનની અંદર ગુજરાતીનું અંગ્રેજી અનુવાદ ચોથો ઓપ્શન છે તે જવાબ સ્વરૂપે આવશે. 98માં ક્વેશ્ચનની અંદર ત્રીજો ઓપ્શન આદત જવાબ આવશે. 99માં ક્વેશ્ચન છે સંધિવાળો હરિન્દ્રને ચોથો ઓપ્શન હરિ + ઇન્દ્ર તે જવાબ સ્વરૂપે આવશે. ક્વેશ્ચન 100ની અંદર વીજળી વેગે સમાસ છે તો કર્મધારણીય આવી શકે અને મધ્યમ પદ લોપી પણ આવી શકે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.